હાય દેવલ. હાય કેમ બેટા આજે તું પાછળ બેઠો તો? મેડમ, આજે હું મોડો આવેલો ને એટલે. પણ કેમ મોડું થયું આજે? અમારું ઘર અહીંથી બહુ દૂર હે ને એટલે. તો આજે જ દૂર હતું ઘર? ઘર તો દરરોજ દૂર જ છે ને બેટા, તો આજે કેમ મોડું થયું? એ તો આજે વહેલો નતો ઉઠેલો ને 9:30 ઉઠેલો. હા, તો આ કારણ છે કેમ મોડું થયું તું ઉઠવામાં. રાત્રે મોડો સૂઈ ગયો હતો? હા, શું કરતો હતો રાત્રે? ટીવી જોતેલો. શું ટીવીમાં જોયું? કાર્ટૂન. કાર્ટૂન જોવામાં લેટ થવાય બેટા? વહેલું વહેલું સૂઈ જવું પડે ને. તો વહેલા વહેલા સૂઈ જાઓ તો વહેલા વહેલા ઉઠો ને બેટા. કાર્ટૂનના લીધે આજે મોડું ઉઠાયું એટલે પાછળ બેસવું પડ્યું અને પાછળ બેસવું પડ્યું એટલે મેડમ સાથે આગળ ઊભું રહેવું પડ્યું. થયું ને આવું બધું? હા. આજે વહેલું સૂઈ જઈશ ને? હા, કેટલા વાગે સૂઈ જઈશ? 10 વાગે. 10 વાગે. અને ઉઠવાનું કેટલા વાગે? 9 વાગે. તોય 9 વાગે ઉઠીશ? મોડું નહીં થાય? કેટલા વાગે ઉઠીશ? થોડુંક વહેલું કરો. 8:30. થોડુંક વહેલું. 8 વાગે. થોડુંક વહેલું. 7 વાગે. હા, 7 વાગે ઉઠી જવાનું. હા, તો 7 વાગે ઉઠી જાય ને તો સરસ રીતે કામ થાય અને તને અહીં આગળ સ્કૂલે આવવામાં ઉતાવળ પણ ના પડે. ડન? અને રાત્રે કેટલા વાગે સૂઈ જવાનું? 10 વાગે. 10 વાગે કમ્પ્લીટ સૂઈ જઈશ ને? પછી 10 વાગે ઊંઘ આવી જ જવી જોઈએ. હો હા ને? એટલે એના માટે 9:30 બેડ પર આવી જવાનું. પછી ધીમે 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 ભગવાનને યાદ કરતાં કરતાં સૂઈ જવાનું. તો 10 વાગે તો દેવલ એકદમ સૂઈ જાય એટલે સવારે વહેલો ઉઠી જાય. કેટલા વાગે? 7 વાગે. ઓકે, ડન.